હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે વિડીયોની અંદર F5 બીકોમ સેમેસ્ટર 2 માં આંકડાશાસ્ત્ર વિશે અભ્યાસ કરીશું. યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ પરીક્ષા માર્ચ 2024 માં પૂછવામાં આવેલ દાખલો મેં બોર્ડ પર લખ્યો છે, તો તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણો દાખલો કંઈક આ પ્રકારે છે. નીચેની માહિતી માટે સંબંધાંકની ગણતરી કરો, એટલે કે આપણે સહસંબંધાંક શોધવાનો છે, એટલે કે આ. ઓકે, આપણને એક આ રીતના કોષ્ટક આપવામાં આવ્યો છે, જેમાં કેટલાક વર્ગો અહીં આપવામાં આવે છે, જેમ કે 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. એ જ વર્ગો સેમ ટુ સેમ અહીંયા પણ છે. બરાબર, આપણે આમાં જોઈ શકીએ છીએ કે દરેક વર્ગોનો જે અંતર છે, તે ડિસ્ટન્સ છે, તે એક સરખો છે. 10-10 નો ગાળો છે દરેકમાં. બરાબર, તો આનું સોલ્યુશન કઈ રીતે થશે તે હવે સમજીએ. સૌ પ્રથમ આપણે એક કોષ્ટક તૈયાર કરવાનું, ટેબલ. બરાબર, જેમ આ રીતે આપ્યું છે x અને y, ત્યાં આપણે આ પ્રમાણે લખી દેવાનું. હવે જુઓ, આપણે શું કરવાનું, આ બંને જે અધઃસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ જે છે, એ બંને નંબરોનો આપણે પ્લસ કરવાનો અને ભાગ્યા 2 કરવાનો. એટલે કે 10 + 20 કરીએ એટલે કેટલા થાય? 30. અને 30 ભાગ્યા 2 કરશો તો જવાબ આવશે 15. ઓકે, હવે એ રીતે જુઓ કે આ દરેકમાં ગાળો કેટલાનો છે, અંતર 10-10 નો. તો આપણે આમાં 10 પ્લસ કરતા જઈએ એટલે 25, 25 માં 10 એટલે 35, 35 માં 10 એટલે 45. તે રીતે જ જે વર્ગો અહીંયા છે તે જ વર્ગો અહીંયા પણ છે, અંતર પણ એક સરખું છે, એટલે જે અહીંયા કિંમત આવી તે જ કિંમત અહીંયા પણ આવશે, એટલે કે મધ્ય કિંમત. રાઈટ, જે જગ્યા પર આપણને આવૃત્તિઓ આપવામાં આવી છે તે રીતે સેમ ટુ સેમ આપણે આ બોક્સની અંદર, આ ટેબલની અંદર લખી દેવાની રહેશે. જ્યાં કિંમત નથી આપવામાં આવી, આવૃત્તિ નથી, ત્યાં આપણે ડેશ કરી દેવાનું રહેશે. ત્યારબાદ આ એક્સ વાળા ડિપાર્ટમેન્ટમાં જોજો, આનામાં શું અહીંયા લખવાનું આપણે dy fy dy square અને f dx dy. તે રીતે અહીંયા dy છે તો અહીંયા dx, અહીંયા fy નું fx dx એટલે આ બંનેનો ગુણાકાર, પછી fx dx નો સ્ક્વેર અને છેલ્લે f dx dy, એટલે કે ત્રણે ત્રણ કિંમતોનો ગુણાકાર આપણે કરવાનો રહેશે. ચાલો, આનામાં સૌ પ્રથમ આપણે એક કામ કરવાનું, dx બરાબર x માઇનસ a છેદમાં c અને dy બરાબર x y માઇનસ b છેદમાં c. એટલે કે dx ની અંદર આપણે a ધારવાનું રહેશે અને જ્યારે dy ની અંદર આપણે b ધારવાનું રહેશે. ચાલો, x ની અંદર જોઈએ આપણે, તો આમાં કોઈ પણ એક જ મધ્ય કિંમતને આપણે ધારી લઈએ. બરાબર, a અને b. ચાલો, આપણા x ની અંદર આપણે શું જોઈએ, આ 25 છે, તો a બરાબર આપણે 25 ધારી લઈએ. x માઇનસ કેટલા? 25. અને c એટલે શું? ક્લાસ લેન્થ, એટલે કે વર્ગનું અંતર કેટલું છે, તો 10-10 નો ગાળો છે તે. તે રીતના y ઓછા b બરાબર, જેમ અહીંયા આપણે 25 ધારીએ તે પ્રમાણે અહીંયા પણ 25 છે, એને આપણે ધારી લઈએ. છેદમાં અંતર કેટલાનું રહેશે, તો 10-10 નું રહેશે. ઓકે, હવે એવું જરૂરી નથી કે આપણે એ 25 ધારીએ ત્યાં પણ 25 જ ધારવાના. આપણે જે ફાવે તે આપણે ધારીને કામ કરી શકીએ છીએ. બરાબર, ગણતરી કરી શકીએ છીએ. આનો મતલબ એમ થશે કે જે x ની કિંમત છે તેમાંથી 25 બાદ કરવાના અને એને ભાગ્યા 10 કરતા આપણને એક કિંમત મળી રહેશે. હવે જો અંતર દરેકનો સરખો છે, એટલે આપણે શું કરવાનું, જે અહીંયા 25 ધાર્યા છે એની સામે અહીંયા આવવાનું, શું લખી લેવાનું? 0. આગળના ભાગે આ બાજુ માઇનસમાં, જેમ કે હજુ આપણી પાસે બોક્સ રહેતો તો -2 લખતે આપણે. આના પછી શું લખવાનું? +1 +2 થઈ ગયા. તે રીતે dy ની અંદર 25 ને આપણે b ધાર્યો છે, તો એની સામે આવીને આપણે શું લખવાનું? 0. ઉપરના ભાગે -1, નીચે 1 અને આની સામે 2. જો આપણે અહીંયા જો ધારેલા રહે 35 ને, તો અહીંયા 0 લખવાના, અહીંયા -1 -2 અને પછી 1 લખાશે. પણ આપણે 25 ને ધારેલા છે એટલે અહીંયા 0 લખવાનો, અહીં ઉપર -1, નીચે +1 અને નીચે +2. ઓકે, ચાલો હવે fx જોઈએ આપણે. fx તેમાં શું કરવાનું રહેશે, આ જે લાઈન ખરીને એની માં જેટલી આવૃત્તિ હશે બધાનો સરવાળો કરવાનો. ચાલો, 20 + 8 એટલે કેટલા થઈ જશે? 28. તે રીતે 26, 14 અને 4 નો સરવાળો કરીએ. 26 + 14 + 4 કેટલા થયા? 44. તે રીતે આમાં 37, 18 અને 4. 37 + 18 + 4 એટલે 59. ચાલો, ત્યાર પછી આનીમાં જોઈએ તો 3 અને 6 એટલે 6 ને 3
9 થયા. તે રીતે fy માટે 20 વત્તા 26 એટલે કેટલા થશે? 46. 8 વત્તા 14 વત્તા 37. 8 વત્તા 14 વત્તા 37 એટલે કે 59. ચાલો 4 વત્તા 18 વત્તા 3 એટલે 25. ચાલો આ લાઈનમાં જોઈએ તો 4 વત્તા 6 એટલે કેટલા થઈ ગયા? 10. આવી ગયા. હવે જુઓ fx અને dx સરવાળો જે હશે તે આપણે છેલ્લે કરશું, બરાબર? આ જે રીતે આપણે કોલમો બધી મેળવી લઈએ. fx dx એટલે શું? fx અને ds બંનેનો શું કરવાનું? આપણે ગુણાકાર. ચાલો 28 એકા 28. આ પ્લસમાં છે, આ માઇનસનો જવાબ શું બોલાય? માઇનસ. 44 ગુણ્યા 0 કરશો જવાબ 0 થશે. 59 એકા 59. 9 દુ 18 થઈ ગયા. તે રીતના અહીંયા આવી આપણે fy અને dy માં આ બંનેનો ગુણાકાર. 46 એકા 46 પણ જવાબ શું બોલાશે? -46. આ થઈ ગયા 0. 25 એકા 25 અને અહીંયા થઈ ગયા 10 દુ 20. ચાલો fx dx નો સ્ક્વેર આને જે રીતે આપણે સમજી લઈએ. આ શું કહેવા માંગે છે? fx dx નો સ્ક્વેર એટલે આનો મતલબ શું થાય કે fx dx ગુણ્યા dx એટલે આ તો કોલમ તો લેવાની જ, એની સાથે dx એટલે કે આ કોલમ અને આ કોલમ આ બંનેનો ગુણાકાર કરવાનો, બરાબર? એટલે કે કયો? fx dx એટલે કે આ, અને એની સાથે કયો? dx એટલે આ કોલમ અને આ કોલમ, રાઈટ? આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો રહેશે. ચાલો 28 ગુણ્યા 1 કરો. માઇનસ માઇનસ શું થઈ ગયા? પ્લસ એટલે 28 જ આવવાના. 0 ગુણ્યા 0 એટલે 0. 59 એકા 59. 18 દુ 36 થઈ ગયા. ચાલો fy dy સ્ક્વેર એટલે શું થશે? fy dy એની સાથે dy એટલે કે આ બે કોલમનો ગુણાકાર, બરાબર? ચાલો -1 ગુણ્યા -46 માઇનસ માઇનસ પ્લસ 46 એકા 46. 0 ગુણ્યા 0 એટલે 0. 25 એકા 25 અને 2 ગુણ્યા 20 એટલે 20 દુ 40 થઈ ગયા. ચાલો એક કામ કરીએ, આ જેટલી આપણે કોલમો જે શોધીને લાવ્યા છે એનો સરવાળો મેળવી લઈએ, ત્યાર પછી f dx અને dy વિશે સમજીએ. ચાલો 28 વત્તા 44 વત્તા 59 વત્તા 9 એટલે 140 અહીંયા આવ્યા. અહીંયા આપણે સરવાળોની જરૂરત નથી, રાઈટ? આ dx નો કોલમ ને dy ની કોલમ, બરાબર? ચાલો હવે જુઓ આ કિંમત માઇનસમાં છે એટલે આ બંનેનો સરવાળો કરી લે. 59 વત્તા 18, રાઈટ? એમાંથી આ માઇનસ છે એટલે -28 કરી દઈએ એટલે 49. આનામાં જો 3 કિંમતો પ્લસમાં છે એટલે 28 વત્તા 59 વત્તા 36 એટલે 123 થઈ ગયા. ચાલો હવે અહીંયા જુઓ fy માં 46 વત્તા 59 વત્તા 25 વત્તા 10 એટલે 140. અહીંયા સરવાળો લખવાનો આપણે. હવે જુઓ આ માઇનસમાં છે એટલે આ બંનેનો સરવાળો કરી લે. 25 વત્તા 20 એટલે 45. એમાંથી 46 બાદ કરીએ એટલે જવાબ આવશે -1. ચાલો અહીંયા બધા કિંમતો પ્લસમાં છે. 46 વત્તા 25 વત્તા 40 એટલે જવાબ આવ્યો 111. હવે અહીંયા સમજો f dx અને dy એટલે કે 3 કોલમોનો સરવાળો આવશે, ગુણાકાર આવશે, સોરી, dx અને dy, f dx અને dy. હવે આનામાં જુઓ dx એટલે આ, dy એટલે આ. f એટલે કોણ? તો આ જે અંદરની આવૃત્તિઓ જે આપણને આપવામાં આવી છે તે f કહેવાશે, ફ્રીક્વન્સી, બરાબર? ચાલો સમજીએ કઈ રીતના કામ થશે તે. હવે આ છે 20, રાઈટ? આ થઈ ગયો આપણો f. એની સામે એક્ઝેક્ટ નીચેના ભાગ કોણ બોલાય? આ dx. ને આની સામે dy કોણ? તો આ. જોજો બહુ ધ્યાનથી જોજો. 3 નો ગુણાકાર 20 ગુણ્યા -1 ગુણ્યા -1. જુઓ આ રીતે અહીંયાથી નીકળ્યા હતા અહીંયા ને અહીંયાથી એક્ઝેક્ટ એની સામે, બરાબર? 20 ગુણ્યા -1 ગુણ્યા -1 અહીંયા સમજો. 20 ગુણ્યા -1 ગુણ્યા -1 આપણે જે કરશો તે 20 જ જવાબ આવવાનો. પણ અહીંયા જુઓ પણ બે જ કિંમતોમાં માઇનસ એટલે માઇનસ માઇનસ જવાબ શું થઈ જાય? પ્લસ. એટલે અહીંયા આપણે 20 લખી લેવાના.
થઈ ગયા. ચાલો હવે એની નીચે આવીએ 8 ને, તો આયરો f, આ dx ને એની સામે આયરો dy. તો 8 ગુણ્યા -1 ગુણ્યા 0 કરશું એટલે જવાબ શું આવી જાય? ટોટલી 0. રાઈટ. ચાલો હવે ત્યાં કિંમત નથી એટલે કોઈ ગુણાકારની જરૂરિયાત નથી. બાજુમાં આવીએ 26 પાસે. 26 ગુણ્યા 0 ગુણ્યા -1, વચ્ચે 0 આવ્યો એટલે આપણે શું લખી લેવાનો? ગુણાકાર એનો 0 જ થવાનો છે. બરાબર. ચાલો અહીંયા આવો, 14 ગુણ્યા 0 ગુણ્યા 0 એટલે જવાબ શું આવશે? 0. હવે જુઓ 4 ગુણ્યા 0 ગુણ્યા 1 એટલે જવાબ શું આવવાનો? 0 જ આવવાનો. ચાલો અહીંયા નથી કિંમત, અહીંયા આવીએ 37 ગુણ્યા 1 ગુણ્યા 0 એટલે જવાબ શું થવાનો? 0. 18 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 18 ગુણ્યા 1 ગુણ્યા 1 કરીએ તો જવાબ શું આવવાનો છે? 18 જ આવશે. બરાબર. ચાલો 4 ગુણ્યા 1 ગુણ્યા 2 એટલે 4 ગુણ્યા 1 ગુણ્યા 2 કરીએ તો જવાબ કેટલો થશે? 8. 4 દુ 8. ચાલો હવે અહીંયા આવી જાઓ, 3 ગુણ્યા 2 ગુણ્યા 1 આ રીતના છે. 3 દુ 6 ને 6 એકા 6. 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 3 દુ 6. અહીંયા આવો, 6 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 6 દુ 12 ને 12 દુ 24. થઈ ગયા. હવે જુઓ આ રીતના કોલમમાં આપણે અહીંયા સરવાળો લેવાનો અને રોમાં હરોળની અંદર આ રીતનો સરવાળો અહીં મૂકવાનો. બરાબર. ચાલો સરવાળો કરી લઈએ આ રીતના. 20 + 0 એટલે જવાબ શું આવે? 20. ચાલો અહીંયા બધા 3 3 0 એટલે શું આવી ગયું? 0. ચાલો અહીંયા આવો, 0 + 18 8 એટલે થઈ ગયા તમારા 18 ને 8 એટલે 8માં 18માં 8 કરીએ એટલે 20 ને 6 26 થઈ ગયા. ચાલો અહીંયા જોજો, 24 ને 6 30 થઈ ગયા આપણે. રાઈટ. હવે આ બાજુ આવો, સરવાળો 20 + 0 એટલે 20. અહીંયા જુઓ 3 3 માં 0 છે એટલે 0. ચાલો અહીંયા 18 ને 6 કેટલા થયા? 24. ચાલો અહીંયા આ 24 + 8 એટલે થઈ ગયા 32. થઈ ગયા. આ જે ગોળ કરેલા છે ને સર્કલ, તેનો સરવાળો કરવાનો છે આપણે. બરાબર. આ બહાર જે કિંમત છે તેનો નહીં. ચાલો હવે આપણે આનો સરવાળો પણ મેળવી લઈએ. ચાલો 20 + 26 + 30 એટલે 76. આ બધાનો સરવાળો છે અહીંયા 76. ચાલો એ રીતે આનો સરવાળો 20 + 24 + 32 એટલે 76. ચાલો એક બાબત અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા જે fx અને fy આ બંનેનો સરવાળો એક સરખો આવશે. આપણો કોષ્ટક સાચો છે ખોટો અહીંયાથી આપણે જાણી શકીએ. બરાબર. fx અને fy નો સરવાળો સરખો રહેશે. ત્યારબાદ જુઓ આ f dx અને dy અહીંયા છે, આ બંને પણ એક સરખો રહેશે તમારી કિંમત. બરાબર. ચાલો હવે આગળ વધીએ આનીમાં. ચાલો સિગ્મા એક્સ કાઢીએ આપણે. સિગ્મા એક્સ બરાબર વર્ગમૂળમાં સિગ્મા એફ એક્સ ડીએક્સ નો સ્ક્વેર છેદમાં એન માઇનસ કૌંસમાં સિગ્મા એફ એક્સ ડીએક્સ ના છેદમાં એન આખાનો વર્ગ. આ સર એનો ફોર્મ્યુલા રહેશે, એટલે કે સૂત્ર રહેશે. બરાબર. ચાલો વર્ગમૂળની અંદર સિગ્મા એફ એક્સ ડીએક્સ નો સ્ક્વેર. ચાલો એફ એક્સ ડીએક્સ નો સ્ક્વેર માં કેટલા? સરવાળો કેટલો છે? 123. એન શું કહેવાશે? તો આપણો એરો એફ એક્સ અને આ બાજુ આ એફ વાય, આ બંને જે સરખા જે કિંમત આવેલા છે એ આપણા એન કહેવાશે. બરાબર. એન સરખા આવશે 140 માઇનસમાં પછી એફ એક્સ ડીએક્સ. ચાલો એફ એક્સ ડીએક્સ એટલે કેટલા છે? 49 છેદમાં એન એટલે કેટલા? 140 જ આવવાના આખાનો સ્ક્વેર. ચાલો હવે અહીંયા સમજો,
123 ભાગ્યા 40 કરો, જવાબ આવશે 0.88. 7 પછી 8 છે એટલે આપણે 88 લખી લઈએ છીએ, બરાબર. ચાલો હવે અહીં જુઓ, 49 ભાગ્યા 140 કરો અને ઇક્વલનું બટન દબાવો એટલે 0.35 આવશે. સાથે આપણે એનું સ્ક્વેર લેવાનું છે, તો ગુણ્યાનું બટન દાબો અને ત્યારબાદ ઇક્વલનું બટન પ્રેસ કરો એટલે જવાબ આવી જશે 0.1225. બરાબર. ચાલો 0.88 માંથી 0.1225 બાદ કરો એટલે 0.7575 આવ્યા. ત્યારબાદ વર્ગમૂળનું ચિહ્ન દબાવી દો તો જવાબ આવશે 0.87. આ છે આપણો સિગ્મા એક્સ 0.87. ચાલો આને લખી લઈએ 0.87. બરાબર. હવે એ રીતે આપણે સિગ્મા વાય મેળવવાનો છે. અહીં લખાઈ જશે વાય. બરાબર. સિગ્મા એફ વાય ડીવાય નો સ્ક્વેર છેદમાં એન ઓછા કૌંસની અંદર સિગ્મા એફ વાય ડીવાય છેદમાં એન આખાનો સ્ક્વેર. ઓકે. ચાલો અહીંયા જુઓ, એફ વાય ડીવાય નો સ્ક્વેર આવી રહ્યો, સરવાળો કેટલો છે 111. એન એટલે કેટલા રહેશે એફ વાયમાં, એફ વાય એટલે એન આવી રહ્યો 140 માઇનસ એફ વાય ડીવાય. ચાલો એફ વાય ડીવાય એટલે એરિયા, સરવાળો કેટલો બતાવે -1 બતાવે. એન એટલે 140 આખાનો સ્ક્વેર. ચાલો હવે અહીંયા કઈ રીતના કામ થશે તે જોજો. સૌપ્રથમ 111 ભાગ્યા 140 કરો તો જવાબ હશે 0.79. રાઈટ. ચાલો ત્યારબાદ જુઓ, 1 ભાગ્યા 140 કરો ને ઇક્વલ ટુ નું બટન દબાવો. કર્યું. ત્યારબાદ આપણાને સ્ક્વેર જોઈએ, તે ગુણ્યાનું બટન દબાવીને તરત જ ઇક્વલ ટુ દબાવો એટલે તમને સ્ક્વેર પણ સાથે મળી રહેશે. ને અહીંયા માઇનસ છે એટલે સ્ક્વેર એટલે જવાબ એ શેમાં બોલાશે, પ્લસમાં જ આવશે. રાઈટ. લખો 0.4 વાર 0 છે 1 2 3 4 ને પછી 5. ચાલો બાદ બાકી કરીએ. 0.79 માંથી 0.0005 જવાબ આવ્યો આપણો કંઈક 0.7895. 0.7895. ત્યારબાદ એનું વર્ગમૂળ કાઢી દો એટલે વર્ગમૂળ બટન દબાવી દો. 0.89 0.888 થતા છે એટલે આપણે 88 છે એનામાં 1 પ્લસ કરીએ એટલે 89 થઈ જાય. આ રહ્યો આપણો સિગ્મા વાય 0.89. એ પણ લખી લઈએ સાથે. સિગ્મા વાય બરાબર 0.89 આવ્યા છે તે. ચાલો હવે આપણે આગળ જઈએ છીએ સહસંબંધાંક એટલે કે આર શોધવા. ચાલો એનું સૂત્ર લખીએ. આર બરાબર સિગ્મા એફ ડીએક્સ ડીવાય છેદમાં એન માઇનસ સિગ્મા એફ એક્સ ડીએક્સ છેદમાં એન, એની સાથે સિગ્મા એફ વાય ડીવાય છેદમાં એન. બરાબર. અને એના નીચે રહેશે છેદમાં સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય. આ છે આર બરાબર સૂત્ર સિગ્મા એફ ડીએક્સ ડીવાય છેદમાં એન ઓછા સિગ્મા એફ એક્સ ડીએક્સ છેદમાં એન અને બીજા કૌંસમાં સિગ્મા એફ વાય ડીવાય છેદમાં એન આખાના છેદમાં સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય. ચાલો હવે આ જો એફ એક્સ ડીએક્સ નો સરવાળો અહીંયા ને અહીંયા છે બંને એક સરખા ને બંને સરખા જ આવશે
જો સરખા ન આવે તો કંઈક ટેબલમાં અથવા તો કોષ્ટકમાં કંઈ ભૂલ છે, રાઈટ. ચાલો આ 76 થઈ ગયા. છેદમાં n એટલે કેટલા લખવાના? 140 જ. અહીંયા જે આવ્યો સરવાળો તે જ આવશે. ચાલો માઇનસ fx dx થઈ રહ્યા કેટલા છે? 49. n એટલે કેટલા? 140. તે રીતે fy dy કેટલા છે? અહીંયા જુઓ -1 છેદમાં n એટલે 140. આખાના છેદમાં સિગ્મા x અને સિગ્મા y કેટલા છે? આના બરાબર 0.87 છે, જ્યારે આના બરાબર કેટલા છે? 0.89. ચાલો 76 ભાગ્યા 140 કરો. 0.54. હવે જો શું કરવાનું? આ અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર કરી લેવાનો. 49 એકા 49 પણ કેવા? માઇનસમાં. માઇનસ છે ને અહીં એટલે. ચાલો 140 ગુણ્યા 140 કરીએ એટલે જવાબ આવશે 19600. પછી આખાના છેદમાં આ બંનેનો ગુણાકાર મેળવી લો. 0.87 ગુણ્યા 0.89 એ જવાબ થશે 0.7743. 0.54 માઇનસ. હવે જો એક વસ્તુ ખાસ જોજો, અહીંયા બી માઇનસ છે, અહીંયા બી માઇનસ છે. તો આ બંને માઇનસ જે છે તે તો માઇનસ માઇનસ શું થઈ જશે? અહીંયા પ્લસ, રાઈટ. ચાલો 49 ભાગ્યા 19600 કરો તો 0.0025 છેદમાં 0.7743. સરવાળો કરી લઈએ આ બંનેનો એટલે જવાબ આવશે 0.5425 એના છેદમાં 0.7743 ભાગ્યા કરીએ 0.5425 ભાગ્યા 0.7743 એટલે જવાબ થયો આપણો r બરાબર 0.70. 0.70 એ આપણો જવાબ હશે સહસંબંધાંકનો. ફ્રેન્ડ્સ, કંઈક આ રીતે આ દાખલાનું આપણે સોલ્યુશન સમજવાનો પ્રયત્ન કર્યો છે. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર કરવું, ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ લાઇક કરવું. થેન્ક યુ.